Good morning, everyone. In today's lecture, we are going to discuss a few cell organelles, which are the Golgi complex, ribosomes, and lysosomes. So, in your SY semester 3, we have these cell organelles. The study of cell organelles is known as cytology. As you all are aware with that, cytology means તમે જ્યારે કોઈ બી સેલ ઓર્ગેનલીની સ્ટડી કરો તો આપણે એને શું કહીએ સાઇટોલોજી ઓર સેલ બાયોલોજી. તમારું જે ચેપ્ટર 3 છે એ 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. ધ ફર્સ્ટ વન ઇઝ સાઇટોલોજી ઓર સેલ બાયોલોજી એન્ડ ધ સેકન્ડ વન ઇઝ જીનેટિક્સ. તો એમાંથી જે ફર્સ્ટ ટોપિક છે સેલ બાયોલોજીનો એ આજ આપણે કમ્પ્લીટ કરશું. સો ધ ફર્સ્ટ વન ઇઝ ગોલ્ગી કોમ્પ્લેક્સ. હવે જે ગોલ્ગી કોમ્પ્લેક્સ છે ને એ એક ઇટાલિયન ન્યુરોલોજિસ્ટ હતા કેમિલિયો ગોલ્ગી. એમને 1898માં આઉલના નર્વ સેલમાંથી ડિસ્કવર કરી હતી થ્રુ મેટલ ટેકનિક, જેમાં સિલ્વર નાઇટ્રેટ એમને યુઝ કર્યું હતું અને એમના માટે એને નોબેલ પ્રાઇઝ બી મળવામાં આવ્યું હતું. તો કે ડિસ્કવરી જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. Golgi apparatus was discovered by an Italian neurologist Camillo Golgi in 1898. Camillo Golgi એને ડિસ્કવર કર્યું ક્યારે? તો કે in 1898. He found that nerve cells of owl with the help of metal technique using silver nitrate for which he received the Nobel Prize. એમને જે આઉલના નર્વ સેલ હતા એમની અંદર એને ગોલ્ગી કોમ્પ્લેક્સ ડિસ્કવર કર્યા મેટલ ટેકનિક, જેમાં એ લોકોએ સિલ્વર નાઇટ્રેટ યુઝ કર્યો હતો અને આ ડિસ્કવરી માટે એમને નોબેલ પ્રાઇઝ બી દેવામાં આવ્યું હતું. હી કોલ્ડ ધીસ સ્ટ્રક્ચર વિચ ઇઝ કોમનલી નોન એઝ ગોલ્ગી એપરેટસ ઓર ગોલ્ગી કોમ્પ્લેક્સ. આ જે ઓવલના નર્વ સેલની અંદર જે એમને સ્ટ્રક્ચર મળ્યું એને આપણે શું કીધું? તો કે ગોલ્ગી કોમ્પ્લેક્સ ઓર ગોલ્ગી એપરેટસ. હવે આપણે એની લોકેશન જોશું. તો કે ગોલ્ગી એપરેટસ અકર ઇન ઓલ યુકારિયોટિક સેલ્સ. યુકારિયોટિક સેલ્સ એટલે કે એવા સેલ્સ જેમાં વેલ ડિફાઇન્ડ સેલ ઓર્ગેનલીઝ અને ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય. તો કે જેટલા બી યુકારિયોટિક સેલ્સ હશે ને બધામાં તમને આ જોવા મળશે. The Golgi apparatus does not occur in prokaryotic cells જેમ કે વાયરસ, બેક્ટેરિયા, બ્લુ ગ્રીન એલ્ગી, ફંજાઈ, મેચ્યોર સ્પર્મ, આરબીસી, આમાં આપણને આ જોવા મળતું નથી. હવે આપણે એના સાઇઝ અને નંબર જોશું. તો કે જે બધાય જે અલગ અલગ સાઇઝ અને અલગ અલગ નંબરમાં આપણને એ જોવા મળે છે. તો કે ધ સાઇઝ ઓફ ધ ગોલ્ગી ઇઝ વેરિયેબલ. વેરિયેબલ મીન્સ ડિફરન્સ. ઇટ ઇઝ લાર્જર એન્ડ વેલ ડેવલપ્ડ ઇન એક્ટિવ સેલ્સ. જે સેલ્સ હોય જે એક્ટિવલી થ્રુ આઉટ વર્ક કરતા હોય એમાં એ મોટી હોય. એઝ ધ સેલ્સ બીકમ ઓલ્ડ ધ ગોલ્ગી ડિક્રીઝિસ ઇન સાઇઝ. જેમ જેમ જે સેલ હોય એની જે એજ છે એ કેવી થાય? વધતી જાય, ઓલ્ડ થતું જાય જેમ જેમ સેલ, એમ એના જે ગોલ્ગી હોય એની સાઇઝ શું થતી જાય? તો કે ડિક્રીઝ થતી જાય. ધ ગોલ્ગી કોમ્પ્લેક્સ ઇઝ જનરલી સિંગલ વન લાર્જ સ્ટ્રક્ચર એ આપણને જોવા મળે છે. હવે જે સ્ટ્રક્ચર છે ગોલ્ગીના એમાં 3 કમ્પોનન્ટ આવે છે: સિસ્ટરની, ટ્યુબ્યુલ્સ અને વેસિકલ. આ 3 કમ્પોનન્ટ હવે આપણે જોશું. ગોલ્ગી એપરેટસ કન્ટેન 3 બેઝિક કમ્પોનન્ટ ઇન ઇટ સ્ટ્રક્ચર, દેટ ઇઝ સિસ્ટરની, ટ્યુબ્યુલ્સ એન્ડ વેસિકલ્સ. આ એનું આખું સ્ટ્રક્ચર છે. આજે તમને રાઉન્ડ રાઉન્ડ સેલ્સ દેખાય છે, ધીઝ આર સિક્રેટરી વેસિકલ્સ. જે ફ્લેટ ઇલોંગેટેડ સ્ટ્રક્ચર દેખાય છે પ્લેટ લાઇક દેટ આર સિસ્ટરની, અને ટ્રાન્સ રીજન આવશે, એમાં મીડિયલ રીજન આવશે અને સિસ રીજન આવશે. આટલી વસ્તુ તમને એમાં જોવા મળશે. હવે ફર્સ્ટ પોઈન્ટ આવે તમારે સિસ્ટરની. તો સિસ્ટરની કેવા છે? તો કે એક તો એ સેન્ટ્રલમાં હોય છે, દેન ફ્લેટ પ્લેટ અને આપણે જે સોસર કહે ને ઇટ મીન્સ રકાબી, એની જેવું એનું સ્ટ્રક્ચર હોય છે. તો કે સિસ્ટર્નીઝ આર સેન્ટ્રલ, ફ્લેટન્ડ, પ્લેટ લાઇક ઓર સોસર લાઇક સ્ટ્રક્ચર. They are held in parallel in bundles, one above the other. પેરેલલી અરેન્જ હોય. પેરેલલ મીન્સ કે એના જે એન્ડ છે એ ક્યારેય ટચ થતા નથી. તો કે એકની ઉપર એક બંડલ ફોર્મમાં એ અરેન્જ હોય છે. પછી આવે ટ્યુબ્યુલ્સ. તો હવે જે ટ્યુબ્યુલ્સ હોય ને એ સિસ્ટર્નીનું જે પેરિફલ રીજન છે, એનું જે બાઉન્ડ્રીનું સ્ટ્રક્ચર છે ત્યાંથી ટ્યુબ્યુલ્સ અરાઇઝ થાય છે. ટ્યુબ્યુલ્સ આર અરાઇઝ ફ્રોમ ધ પેરિફેરલ રીજન ઓફ સિસ્ટરની. ટ્યુબ્યુલ્સ કેવા છે? તો કે સ્મોલ, ફ્લેટ અને થિક. ટ્યુબ્યુલ્સ આર સ્મોલ, ફ્લેટન એન્ડ થિક. ટ્યુબ્યુલ્સ આર જોઇન્ટેડ વિથ ઈચ અધર, દે ફોર્મ ધ નેટ લાઇક સ્ટ્રક્ચર. જો સિસ્ટરની હતું ને એને શું ફોર્મ કર્યું? તો કે બંડલ જેવું સ્ટ્રક્ચર ફોર્મ કર્યું. ટ્યુબ્યુલે કેવું સ્ટ્રક્ચર ફોર્મ કર્યું? તો કે જોઈન્ટ થઈને એને એક નેટ જેવું સ્ટ્રક્ચર ફોર્મ કર્યું. થર્ડ આવે આપણે વેસિકલ્સ. હવે થ્રુ આઉટ બાયોલોજી, તમે જ્યારે બી બાયોલોજી સ્ટડી કરો, એનીથિંગ રિલેટેડ ટુ લાઈફ, તો કે એમાં જ્યારે વેસિકલ વર્ડ આવે ને તો વેસિકલ્સ ઓલવેઝ કેવા હોય? રાઉન્ડ ઓર સ્ફેરિકલ ઇન શેપ, ડ્રોપ જેવા હોય. એટલું યાદ જ રાખવાનું. વેસિકલ્સ આર સ્મોલ ડ્રોપ લાઇક સ્ટ્રક્ચર. દે ડેવલપ ફ્રોમ બડિંગ.
some smooth vesicles secretes liquid, it's called secretory vesicles, means જે વેસિકલ ની અંદરથી કોઈ બી પ્રકારનું સિક્રીશન થતું હોય એને આપણે શું કહીએ તો કે સેક્રેટરી વેસિકલ્સ. હવે આપણે જોશું એના ફંક્શન્સ. ગોલ્ગી એપરેટસના ફંક્શન્સ શું કેવા છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ શું ફોર્મ કરે? એક્રોઝોમ. સ્પર્મની જે ટીપ હોય એને આપણે શું કહીએ? એક્રોઝોમ. ધ એક્રોઝોમ ઓફ સ્પર્મ ઇઝ ડેવલપ્ડ ફ્રોમ ગોલ્ગી એપરેટસ ડ્યુરિંગ સ્પર્મેટોજીનેસિસ. સ્પર્મેટોજીનેસિસ અને ઓજીનેસિસ તમને બધાને ખબર છે. દેન આવે ફોર્મેશન ઓફ પ્લાઝમા મેમ્બ્રેન, તો કે ગોલ્ગી ફોર્મ પ્લાઝમા મેમ્બ્રેન. પછી ફોર્મેશન ઓફ સેલ વોલ, તો કે પ્લાન્ટની જે સેલ વોલ છે એમાં બી એ હેલ્પફુલ છે. ફોર્મેશન ઓફ લાઇસોસોમ, એમાં બી યુઝફુલ છે. સિક્રીશન, હવે જે વેસિકલ્સ છે ને એમાંથી ઘણા બધા સિક્રીશન બી થાય છે. ઇન ધ પ્રોસેસ ઓફ સિક્રીશન દેર ઇઝ સ્પેસિફિક પ્રોડક્ટ વિચ આર પ્રોડ્યુસ્ડ બાય અ સેલ્સ. ફોર એક્ઝામ્પલ જો જેમ કે મ્યુકસ સેલ હોય તો એમાંથી કેનું સિક્રીશન થાય? મ્યુકસનું. સલાઇવરી સેલ્સ હોય તો સલાઇવાનું. સ્વેટ ગ્લેન્ડ સેલ્સ હોય તો સ્વેટનું. ટીયર ગ્લેન્ડ હોય તો ટીયરનું. એક્ઝોક્રાઇન ગ્લેન્ડ હોય તો એન્ઝાઇમ. એન્ડોક્રાઇન ગ્લેન્ડ હોય તો હાર્મોન. પ્લાઝમા સેલ્સમાંથી એન્ટીબોડીઝ. નર્વ સેલ્સમાંથી ન્યુરો સિક્રીશન અને લિપિડ સેલ્સમાંથી લિપિડનું સિક્રીશન. કન્સન્ટ્રેશન એન્ડ સ્ટોરેજ ઓફ સિક્રેટરી પ્રોડક્ટ, તો કે એનું કન્સન્ટ્રેશનને બી રેગ્યુલેટ કરે છે અને એ સ્ટોર બી કરે છે. આ હતી આપણી ફર્સ્ટ સેલ ઓર્ગેનલી ગોલ્ગી કોમ્પ્લેક્સ જે કેમેલિયો ગોલ્ગીએ ફોર્મ કરી હતી. નર્વ સેલ આઉલના 3 મેઇન કોમ્પોનન્ટ જોવા મળે છે: સિસ્ટરને, ટ્યુબ્યુલ્સ એન્ડ વેસિકલ્સ. હવે સેકન્ડ આપણે મૂવ ઓન કરશું લાઇસોઝોમ્સ. એવરીવન ઇઝ અવેર વિથ લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સને આપણે બીજું શું કહીએ? સુસાઇડલ બેગ કહીએ છીએ. હવે લાઇસોસોમ્સ જોઈએ આપણે તો કે એના ઇન્ટ્રોડક્શનમાં ફર્સ્ટમાં આવે તો કે જે લાઇસોસોમ છે અલગ અલગ 2 પાર્ટનું બનેલું છે. લાઇસો મીન્સ ડાયજેસ્ટિવ એન્ડ સોમ મીન્સ બોડી, એટલે કે જે ડાયજેસ્ટિવ બોડી છે આપણી બોડીની અંદર એને આપણે શું કહીએ? લાઇસોઝોમ. ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ યોર ડાયજેસ્ટિવ સિસ્ટમ, એ યાદ રાખજો. લાઇસોસોમ્સ આર ટાઇની મેમ્બ્રેન બાઉન્ડ વેસિકલ. એ નાના નાના વેસિકલ્સ જેવા સ્ટ્રક્ચર છે જેમાં શું આવે છે? મેમ્બ્રેન પ્રેઝન્ટ હોય છે. ઇટ ઇઝ ઇન્વોલ્વડ ઇન ઇન્ટ્રાસેલ્યુલર ડાયજેશન. કેમાં ઇન્વોલ્વ હોય છે? ઇન્ટ્રાસેલ્યુલર ડાયજેશન, એટલે કે સેલની અંદરનું જે બી મટીરિયલ હોય એને શું કરે તો કે ડાયજેસ્ટ કરી લે છે. લાઇસોસોમ કન્ટેન્સ a variety of hydrolytic enzymes that remain active under acidic condition. જો હવે બીજું શું કીધું કે જે લાઇસોસોમ છે એની પાસે શું છે? હાઇડ્રોલિટિક એન્ઝાઇમ્સ છે. હાઇડ્રોલિટિક, હાઇડ્રો રિલેટેડ ટુ વોટર એન્ડ લાઇટિક મીન્સ ડિવિઝન, અલગ કરવું, તોડી નાખવું એને. બટ એ જે એસિડિક કન્ડિશન હોય છે એની અંદર બી એ એક્ટિવ હોય છે. પછી આવી જાય એની ડિસ્કવરી. So કે during the early electron microscopic study, rounded dense bodies were observed in rat liver cells. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આ કેમાં જોવા મળ્યું હતું કે રેટ લિવર સેલ્સમાં જે ક્રિશ્ચિયન ડી ડવે હતા, સી ડી ડવે જેને આપણે કહીએ છીએ, એમને આ ઓર્ગેનલીને શું નામ આપ્યું તો કે લાઇસોઝોમ. લાઇસોઝોમ્સ were investigated according to the following school. હવે એટલી જગ્યાએ શું થયું? એનું ઇન્વેસ્ટિગેશન થયું. ફર્સ્ટ આવ્યું તમારે સી ડી ડવે એન્ડ કો વર્કર્સ બેલ્જિયમ, એન્ડ સેકન્ડ આવ્યું તમારે એલેક્સ નોવિકોફ એન્ડ હિઝ રિસર્ચ ગ્રુપ યુનાઇટેડ સ્ટેટ યુએસ. આ બે જગ્યાએ એની રિસર્ચ થઈ. પછી આવી જાય એનું સ્ટ્રક્ચર તો કે લાઇસોઝોમ્સ આર બાઉન્ડેડ બાય સિંગલ યુનિટ મેમ્બ્રેન. એક જ યુનિટ છે, મીન્સ સિંગલ યુનિટ મેમ્બ્રેનથી જે આખા લાઇસોઝોમ છે એ બાઉન્ડ થયેલા છે. શેપ તો કે ઇટ ઇઝ રાઉન્ડ ઇન શેપ. સાઇઝ કેટલી આવી? 0.2 to 0.5 માઇક્રોમીટર. સિન્સ size and shape of lysosome vary from cell to cells and time to time, that's why there is identification become difficult. હવે એમાં થાય કેવું કે એની જે સાઇઝ છે અને એનો જે શેપ છે એ ટાઈમ ટુ ટાઈમ એ શું થતો રહી? ચેન્જ થતો રહે છે, એટલે એના આઈડેન્ટિફિકેશન માટે થોડી ઘણી ડિફિકલ્ટી આવી જાય છે. હવે આવી જાય એનું લોકેશન તો કે લાઇસોસોમ્સ આર સીન ઇન ઓલ એનિમલ સેલ્સ એન્ડ પ્લાન્ટ સેલ્સ. પ્લાન્ટ સેલ્સમાં બી હશે અને એનિમલ સેલ્સમાં બી હશે. કેમાં નહીં હોય તો કે બેક્ટેરિયામાં નહીં હોય. અને જે આપણે મેચ્યોર આરબીસી છે, જો આરબીસી આર નોન ન્યુક્લિએટેડ, અને આરબીસીની અંદર ઓલમોસ્ટ કોઈ પ્રકારની સેલ ઓર્ગેનલી જોવા મળતી નથી. કાઇન્ડ્સ ઓફ લાઇસોસોમ તો કે there are 4 types of lysosomes according to different types of cells or at different times in the same cells. The first in the primary lysosome, the other 3 have been grouped together as secondary lysosome. એટલે કે જે ફર્સ્ટ વન હતું એને આપણે પ્રાઇમરી લાઇસોસોમ કીધું અને જે રિમેનિંગ 3 છે એને આપણે સેકન્ડરી લાઇસોસોમ કીધું. પ્રાઇમરી લાઇસોસોમ્સ પછી આવ્યું તમારે હિટ્રોફેગોસોમ્સ, ઓટોફેગોસોમ્સ અને રેસિડ્યુઅલ બોડીઝ, જેને આપણે શું કીધું તો કે સેકન્ડરી લાઇસોસોમ્સ. હવે આપણે જોશું ફંક્શન્સ ઓફ લાઇસોસોમ.
તો કે ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ ઓફ લાઇસોસોમ આર એઝ ફોલોઈંગ. ફર્સ્ટ તો શું આવ્યું તો કે એક્સ્ટ્રા સેલ્યુલર જે બી મટીરિયલ છે, પાર્ટિકલ્સ છે મોટા મોટા, એનું એ ડાયજેશન કરે છે. ડાયજેશન્સ ઓફ લાર્જ એક્સ્ટ્રા સેલ્યુલર પાર્ટિકલ્સ, ધ લાઇસોસોમ ડાયજેસ્ટ ફોરેન પાર્ટિકલ્સ લાઇક પ્રોટીન, બેક્ટેરિયા, વાયરસ. આ બધા એને બી શું કરી જાય તો કે ડાયજેસ્ટ કરી લે છે. પછી ડાયજેશન ઓફ ઇન્ટ્રાસેલ્યુલર સબસ્ટન્સ એટલે કે વિધિન સેલ. તો કે ડ્યુરિંગ ધી સ્ટાર્વેશન મીન્સ તમે કન્ટિન્યુ બહુ ટાઈમ સુધી તમે કાંઈ ફૂડનું ઇન્ટેક ના કર્યું હોય, તમે ન્યુટ્રિશન ના લીધું હોય, તો તમારી બોડી સ્ટાર્વિંગ કન્ડિશન ઉપર આવી જાય. તો કે ડ્યુરિંગ ધ સ્ટાર્વેશન લાઇસોસોમ ડાયજેસ્ટ સ્ટોર્ડ ફૂડ કન્ટેન્ટ લાઇક પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ ઓફ સાઇટોપ્લાઝમ એન્ડ સપ્લાય ધ સેલ્સ ધ નેસેસરી અમાઉન્ટ ઓફ એનર્જી. આ બધી વસ્તુને શું કરે છે તો કે ખાઈ જાય છે, કા ડાયજેસ્ટ કરે છે. દેન ઓટોલાઇસિસ ઘણીવાર તમને 1 માર્ક્સ કા 2 માર્ક્સમાં પૂછી લે છે. ઇન પેથોલોજીકલ કન્ડિશન્સ ધ લાઇસોસોમ સ્ટાર્ટ ટુ ડાયજેસ્ટ ધી વેરિયસ ઓર્ગેનલીઝ ઓફ ધ સેલ્સ. દેટ પ્રોસેસ ઇઝ નોન એઝ ઓટોલાઇસિસ. તો કે જે પેથોલોજીકલ કન્ડિશન હોય એમાં શું થાય છે તો કે જે લાઇસોસોમ હોય છે ઘણી વખત જે ઓર્ગેનલીઝ છે એને શું કરે છે, ડાયજેસ્ટ કરી લે છે. અને આ પ્રોસેસને આપણે શું કીધું, ઓટોલાઇસિસ. ઓટો મીન્સ સેલ્ફ એન્ડ લાઇસિસ મીન્સ ટુ digest, to break. Extracellular digestion. The lysosomes of certain cells such as sperm discharge their enzymes outside the cells during the process of fertilization. આમાં બી લાઇસોસોમનો યુઝ થાય છે. The lysosomal enzyme digest the membrane of the ovum and make the path in ovum for sperm. એટલે કે આમાં શું થાય તો કે જ્યારે સ્પર્મનું ડિસ્ચાર્જ થાય છે અને જ્યારે ઓવમ સાથે મેટ કરવા માટે જાય છે તો કે એની જે બાઉન્ડ્રી હોય છે ઓવમની, એ લાઇસોસોમલ એન્ઝાઇમ શું કરે છે, બ્રેક કરે છે અને જે સ્પર્મ માટે શું કરે છે તો કે પાથ ક્લિયર કરે છે. એના પછીની સેલ ઓર્ગેનલી આવે તમારે રિબોઝોમ. જો લાઇસોસોમ આયા ફિનિશ થઈ ગયું, ગોલ્ગી કોમ્પ્લેક્સ આપણે જોયું, લાઇસોસોમ જોયું. હવે થર્ડ આવશે આપણે રિબોઝોમ્સ વિચ આર ઓલ્સો નોન એઝ પ્રોટીન ફેક્ટરીઝ. હવે આવી જાય એનું ઇન્ટ્રોડક્શન. તો કે ribosomes are remarkable organelles of the cells. Before they were called as ribonucleic particles. એને આપણે શું કહેતા પહેલા તો કે ribonucleic particles, RNP, as they contain nucleic acid and protein. કેમ કે એમાં શું પ્રેઝન્ટ હોય તો કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એમાં પ્રેઝન્ટ હોય. તો કે ribosomes are also known as protein factory. હવે ત્યાં જ પ્રોટીનનું સિન્થેસિસ થાય છે એટલે આપણે રિબોઝોમને શું કીધું છે, પ્રોટીન ફેક્ટરીઝ કીધું છે. ડિસ્કવરી જોઈએ તો કે ribosomes were first observed by Claude in 1941 and named them as micromeres. તો કે જે ક્લાઉડે હતા એમને શું નામ આપ્યું રિબોઝોમ્સને, માઇક્રોમેર. પછી શું આવ્યા, પેલેટ. તો કે પેલેટ ડિસ્કવર્ડ રિબોઝોમ્સ ઇન 1955 and gave name as ribosomes. અને રિબોઝોમ્સ યથાવત અત્યારે બી આપણે એ જ યુઝ કરીએ છીએ. પછી આવે તો કે લોકેશન્સ. તો કે ribosomes are found in both cells. બે સેલ્સમાં તમને જોવા મળે છે, પ્રોકાર્યોટિક સેલ્સ એઝ વેલ એઝ યુકાર્યોટિક સેલ્સ. કેમ કે જો પ્રોટીનની જરૂર તો બધાને હોય છે, બેક્ટેરિયલ સેલ્સને મીન્સ પ્રોકાર્યોટિક સેલ્સને બી છે અને યુકાર્યોટિક સેલ્સને બી છે. દે આર ફાઉન્ડ ઇન ઓલ ધ લિવિંગ સેલ્સ વિચ સિન્થેસિસ પ્રોટીન. બધા સેલ્સ જે પ્રોટીનનું સિન્થેસિસ કરે છે એમાં તમને રિબોઝોમ્સ જોવા મળશે. In prokaryotic cells, the ribosome occur freely in the cytoplasm. Prokaryotic cells માં તમને cytoplasm ribosome દેખાય. While in eukaryotic cells, the ribosome either occur freely in cytoplasm or remain attached to the outer surface of the membrane of endoplasmic reticulum. પછી જે eukaryotic cells છે ને તો એના સાઇટોપ્લાઝમમાં બી તમને જોવા મળે અને તમને ક્યાં જોવા મળે તો કે જે આપણું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, આપણે કહીએ ને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે ને એની જે મેમ્બ્રેન હોય છે ત્યાં આપણને શું જોવા મળે છે તો કે રિબોઝોમ્સ. દે આર ઓલ્સો પ્રેઝન્ટ ઇનસાઇડ ધ સેલ્સ ઓર્ગેનલી લાઇક માઇટોકોન્ડ્રિયા એન્ડ ક્લોરોપ્લાસ્ટ. માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટની અંદર બી તમને જોવા મળે છે. પછી આવી જાય શેપ એન્ડ સાઇઝ. તો રિબોઝોમ્સ આર સ્ફેરિકલ ઇન શેપ, સાઇઝ રિમેન constant. The ribosomes of prokaryotics are smaller in size. Prokaryotic cells ના ribosome કેવા છે તો કે એની સાઇઝ નાની છે, 150 આર્મસ્ટ્રોંગ ઇન ડાયામીટર. જ્યારે કે યુકાર્યોટિક સેલ્સની કેટલી છે તો કે 250 આર્મસ્ટ્રોંગ ઇન ડાયામીટર. while the ribosomes of eukaryotes are larger in size, 250 આર્મસ્ટ્રોંગ ઇન ડાયામીટર. પછી આવે સ્ટ્રક્ચર ઓફ રિબોઝોમ.
હવે ઈચ રિબોઝોમ કન્સિસ્ટ ઓફ 2 સબયુનિટ, 2 સબયુનિટ એમાં આવે છે. એક આવે છે લાર્જ સબયુનિટ અને એક આવે છે સ્મોલ સબયુનિટ. દે જોઈન ટુગેધર ટુ ફોર્મ રિબોઝોમ્સ ઓનલી એટ ધ ટાઈમ ઓફ પ્રોટીન સિન્થેસિસ. જ્યારે એ લોકોને પ્રોટીનનું સિન્થેસિસ કરવું હોય ને ત્યારે આ 2 સબયુનિટ શું કરે છે, જોઈન થઈ જાય છે. ટાઈપ્સ ઓફ રિબોઝોમ્સ. અકોર્ડિંગ ટુ સાઇઝ દેર આર 2 ટાઈપ્સ ઓફ રિબોઝોમ. હવે સાઇઝના અકોર્ડિંગ 2 ટાઈપ પડ્યા. ફર્સ્ટ ઇઝ 70S એન્ડ ધ સેકન્ડ ઇઝ 80S. હવે ફર્સ્ટ જોઈએ આપણે 70S રિબોઝોમ્સ. તો કે 70S રિબોઝોમ્સ આર ફાઉન્ડ ઇન પ્રોકાર્યોટિક સેલ્સમાં જોવા મળે છે, બેક્ટેરિયામાં જોવા મળે છે, બ્લુ ગ્રીન એલ્ગીમાં છે, માઇટોકોન્ડ્રિયામાં છે, ક્લોરોપ્લાસ્ટમાં છે અને યુકાર્યોટિક સેલ્સમાં તમને એ જોવા મળે છે. દે આર મેડ અપ ઓફ 2 સબયુનિટ. 2 સબયુનિટના હોય છે. એક છે તમારે 20S દેટ ઇઝ સ્મોલ સબયુનિટ અને સેકન્ડ છે તમારે 50S દેટ ઇઝ લાર્જ સબયુનિટ. એટલે ટોટલ શું આવ્યું તમારે 70S રિબોઝોમ પ્રોકાર્યોટિક્સમાં તમને આ જોવા મળે છે. પછી એવું 80S રિબોઝોમ્સ. તો કે આ તમને કેમાં જોવા મળે છે, તો કે યુકાર્યોટિક સેલ્સમાં. 80S ribosomes are found in eukaryotic cells. In plant cells they are made up of 2 subunit. 2 subunit ના છે. એક 36S છે જેને આપણે સ્મોલ સબયુનિટ કીધું અને એક 60S છે જેને આપણે લાર્જ સબયુનિટ કીધું. વેલ ઇન એનિમલ સેલ્સ દે આર મેડ અપ ઓફ 2 સબયુનિટ 40S એન્ડ 60S. જો પ્લાન્ટ સેલમાં કેના બનેલા છે, 36S ના અને 60S ના. જ્યારે કે એનિમલ સેલ્સમાં એ કેના બનેલા છે, તો કે 40S અને 60S ના. આ તમને બતાવ્યું છે. તો કે 36S અને 60S પ્લાન્ટ સેલમાં છે અને 40S અને 60S તમારે આમાં છે એનિમલ સેલ્સમાં. 36 અને 40 કેવા છે, સ્મોલ સબયુનિટ છે. 60 અને 60 કેવા છે, તમારે લાર્જ સબયુનિટ છે. પછી આવી જાય તમારે ફંક્શન્સ ઓફ રિબોઝોમ્સ. તો કે રિબોઝોમ્સ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન પ્રોટીન સિન્થેસિસ. પ્રોટીન સિન્થેસિસમાં એ હેલ્પ કરે છે. ઇટ ઇઝ અ શોપ વેર અમીનો એસિડ્સ આર લિંક ટુ પ્રોડ્યુસ પ્રોટીન. એને એક શોપ કીધું છે, દુકાન કીધું છે કે જ્યાં બધા અમીનો એસિડ શું થાય છે, એકબીજા સાથે લિંક થાય છે પ્રોટીનનું પ્રોડક્શન કરવા માટે. ડ્યુરિંગ પ્રોટીન સિન્થેસિસ ધ 2 સબયુનિટ જોઈન ટુગેધર ઓન ધી mRNA. પ્રોટીન સિન્થેસિસ એટલે કે ટ્રાન્સલેશનની જે પ્રોસેસ હોય છે તેમાં શું થાય છે, 2 સબયુનિટ જોઈન થાય છે mRNA ઉપર. લાઇકવાઇઝ મેની રિબોઝોમ્સ આર અટેચ ટુ ધ mRNA ટુ ફોર્મ પોલીરિબોઝોમ્સ. ઘણા બધા લિંક થઈને શું ફોર્મ કરે, તો કે પોલીરિબોઝોમ્સ. એટ ધ ટાઈમ પોલીરિબોઝોમ્સ આર અટેચ ટુ ધ અમીનો એસિડ ટુ ફોર્મ tRNA એસિડ ટુ ફોર્મ tRNA. અમુક ટાઈમે શું કરે, તો કે tRNA નું ફોર્મેશન કરે છે. ધ હોલ અમીનો એસિડ જોઈન્ટ એઝ પોલીપેપ્ટાઇડ એન્ડ ફોર્મ પ્રોટીન. અને આ બધા જોઈન થઈને શું બનાવે છે, તો કે પ્રોટીન. આ હતી તમારી 3 સેલ ઓર્ગેનલીઝ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇઝોસોમ અને રિબોઝોમ્સ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું જીનેટિક્સ.